સુરેન્દ્રનગર સીયુસા મેડિકલ કોલેજ ખાતે સીપીઆર તાલીમ કાર્યક્રમ યોજાયો, જેમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકોડાની પ્રેરક ઉપસ્થિતિ રહી। સીપીઆર વિશે નાગરિકોમાં વધુમાં વધુ જાણકારી થાય એ આશયથી સરકાર દ્વારા ખાસ મુહિમનું આયોજન કરાયું છે। રાજ્યના 2 લાખ શિક્ષકોને 37 જેટલી મેડિકલ કોલેજોમાં 2500 જેટલા તજજ્ઞ ડોક્ટરો દ્વારા સીપીઆરની તાલીમ આપવામાં આવશે। સ્થળ પર જ જીવ બચાવવામાં સીપીઆરની તાલીમ ખૂબ જ ઉપયોગી સાબિત થશે। આજરોજ સીયુસા કોલેજ ખાતે સુરેન્દ્રનગર ખાતે CRPF અંતર્ગત શિક્ષકોને તાલીમ આપવામાં આવી, જેમાં શિક્ષકોને અત્યારે રાજ્યમાં વધી રહેલા હાર્ટ એટેકના મૃત્યુના કારણોને સારવાર બચાવવા માટેથી અને શિક્ષકોને આ તાલીમ આપવામાં આવી રહી છે, જેના થકી ઘણા બધા લોકોની જિંદગી બચી શકશે અને ખાસ કરી આવી તાલીમથી દરેક શિક્ષકો સજાગ થશે અને એની દરેકને આરોગ્યની સભાનતાનું દરેકને ખ્યાલ આવશે અને ઘણા બધા અહીંયા મેડિકલના ડૉક્ટરો દ્વારા આ સંપૂર્ણ તાલીમ અમને આપવામાં આવી છે અને એનાથી દરેક શિક્ષકો જિલ્લાના તમામ શિક્ષકો વાકેફ થયા છે। આજે ગુજરાત રાજ્યના ભાજપ સેલ દ્વારા જે CPR એટલે કે કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશનનું એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લાના તમામ શિક્ષક ગણોને એમણે ડિસ્ટ્રીબ્યુટ કરી અને 3 દિવસે 3 તારીખ 17 તારીખ અને 24 તારીખે એમને અહીંયા CPRની ટ્રેનિંગ આપવામાં આવશે। CPR એટલે કે કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન એટલે કે હૃદય બંધ પડી જાય। આપ સમાજમાં, ઘરોમાં, કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જાતની તકલીફ પડે અને અચાનક એનું હૃદય બંધ પડી જાય અથવા વ્યક્તિ છે એ બેભાન થઈ જાય કે અનકોન્શિયસ થઈ જાય, એવી પરિસ્થિતિમાં તાત્કાલિક સારવાર તરીકે અગત્યનું એ હોય છે કે જ્યારે હૃદયને આપણે ચાલુ કરવું પડે છે। એ ચાલુ કરવા માટેની સૌથી પ્રથમ કોઈ પણ જાતની કોઈ પણ કારણ હોય તો પણ જો હૃદય બંધ પડી જાય તો એને પમ્પિંગ કરીને ચાલુ કરવાનું હોય છે, તો અને તો જ આગળની સારવાર થઈ શકે છે અને એ સમય દરમિયાન એ જો બની જાય તો જ એને હોસ્પિટલ પહોંચાડી શકાય અને એની આગળની સારવાર થાય અને એનો જીવ બચી શકે છે। જેના માટે જે તાત્કાલિક સારવાર કરવી પડે છે, એમાં પમ્પિંગ કરવું પડે છે, એની એક પદ્ધતિ છે જે અહીંયા આ શિક્ષક મિત્રોને અત્રેથી અમારા એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ દ્વારા શીખવાડવામાં આવશે અને એની એક પદ્ધતિ પ્રમાણે જો ન થાય તો એનો ઉપયોગ બરાબર હોતો નથી, એનાથી ફાયદો થતો નથી। એટલે ખરેખર જે રીતે કરવાનું હોય છે એની ટ્રેનિંગ આપવામાં આવશે। એમના પ્રશ્નો હશે તો એમને એમના જવાબ આપવામાં પણ આવશે અને આ કરવાથી અમે તો જોયું છે ને અમે તો હોસ્પિટલોમાં છીએ, પણ આજુમાં બાજુમાં પડોશી હોય, કોઈ પ્રસંગમાં હોય, સ્કૂલોમાં હોય, અત્યારે વિદ્યાર્થીઓમાં પણ ઘટનાઓ ઘટી રહી છે, તો એ તમામને જો આવી પ્રાથમિક તાલીમ જો તમામ વ્યક્તિઓ લે અને એ જ કાર્ય આ ભાજપના સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે, ખૂબ પ્રશંસનીય છે અને અમારા દ્વારા આપેલી તાલીમના કારણે લોકોને જો આમાંથી 1 કે 2 કોઈ પણ વ્યક્તિનો જો જીવ બચી શકે તો મને લાગે છે કે આ ટ્રેનિંગ અમારી સાર્થક છે અને અમે સૌ આયોજકોને અને આ જે કોઈ જેની આની પહેલ કરી છે અને તમામને અમારા તરફથી ખૂબ અભિનંદન આપીએ છીએ અને અમે આશા રાખીએ છીએ કે અમે જે તાલીમ આપી છે એનો સદુપયોગ થશે। ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આયોજિત આ જિલ્લાના પ્રાથમિક શિક્ષકોને CPR ટ્રેનિંગનો આજનો આ કેમ્પ સુરેન્દ્રનગર સીયુસા મેડિકલ કોલેજ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી KC સંપટ સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં મેડિકલ કોલેજના ડીન રીનાબેન ગઢવી અને અમારા ડૉક્ટર સેલના કન્વીનર ડૉક્ટર સિદ્ધેશભાઈ વોરાની ઉપસ્થિતિમાં જિલ્લાભરના શિક્ષકોનો CPR ટ્રેનિંગ કેમ્પ યોજાયો છે। અત્યારના વર્તમાન સમયમાં જે યુવાઓમાં હાર્ટ એટેકના કારણે જે મૃત્યુ દર વધી રહ્યો છે, એક મોટો ચિંતાનો વિષય છે। ત્યારે જો આ CPR તાલીમ લીધેલી હશે તો એ સહેલાઈથી આવા રસ્તામાં કદાચ કોઈને એટેક આવ્યો હશે તો એને તાલીમ લીધેલા શિક્ષક હશે તો એને બચાવી શકશે, પમ્પિંગ કરીને એને મદદરૂપ થઈ શકશે। એવા ભાવથી રાજ્યમાં 3 ડિસેમ્બર, 17 ડિસેમ્બર ને 24 ડિસેમ્બર આ 3 દિવસ દરમિયાન 2 લાખ શિક્ષકોને 37 જેટલી મેડિકલ કોલેજોમાં લગભગ 2500 જેટલા તજજ્ઞ ડૉક્ટરો દ્વારા આ પ્રકારની તાલીમ આપવામાં આવનાર છે। ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આજ એક જ દિવસે 2400 જેટલા શિક્ષકોને મેડિકલ કોલેજમાં આ પ્રકારની તાલીમ આપવામાં આવશે।